સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે। પુત્ર ઋષભ આવતીકાલે સવારે 4 વાગે આવશે। ડીએનએ મેચ થયા બાદ પરિવાર વતન જશે। ગાંધીનગરમાં અંજલિબેનને મંત્રી સાંસદ તેમને મળવા પહોંચ્યા। અંતિમ વિધિની જો વાત કરીએ તો અંતિમ વિધિ ક્યાં કરવી તેનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી। ડીએનએ મેચ થયા બાદ પરિવાર વતન જશે। દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિનો નિર્ણય પુત્રના આવ્યા બાદ લેવામાં આવશે। ગાંધીનગરમાં અંજલિબેનને મંત્રી અને સાંસદ મળવા માટે પહોંચ્યા છે। પુત્ર ઋષભ અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ગયા છે। તેમના આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે કે તેમની અંતિમ વિધિ ક્યાં કરવી। 3 દિવસ બાદ અંતિમ વિધિ થવાની શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે। તો અંતિમ વિધિ રાજકોટ કરવી કે ગાંધીનગર તે અંગે પુત્ર ઋષભ આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે। તો અંજલિબેન રૂપાણી અમદાવાદ આવી ચૂક્યા છે। તેઓ હાલમાં ગાંધીનગર ખાતે નિવાસસ્થાને હાજર છે। અંતિમ વિધિ ક્યાં કરવી તે હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી। હાલમાં દિવંગત વિજય રૂપાણીના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને પરિવારજનોને સાંત્વના આપવા માટે રાજકીય નેતાઓ અને પરિજનો પહોંચી રહ્યા છે। દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિનો નિર્ણય પુત્રના આવ્યા બાદ લેવાશે। પુત્ર ઋષભ અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ગયા છે। તો રાજકોટથી સંવાદદાતા લકીરાજ આપણી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, અંતિમ વિધિ માટે હજુ નિર્ણય લેવાયો નથી, પરંતુ પુત્રના આવ્યા બાદ એવી ચર્ચા છે કે ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે કે રાજકોટમાં અંતિમ વિધિ કરવી કે પછી ગાંધીનગરમાં। અત્યારે રાજકોટમાં કેવી પરિસ્થિતિને માહોલ જોવા મળી રહ્યો છે? આપને જણાવ્યું કે સમગ્ર રાજકોટ આ સમાચારથી સ્તબ્ધ છે અને કોઈ હજુ પણ કેટલાક તેમના પરિવારજનો છે, તેમના હિતેચ્છુઓ છે, તે હજુ પણ માની નથી રહ્યા કે પ્લેનમાં ખરેખર વિજયભાઈ હતા, પરંતુ તેની પુષ્ટિ છે તે થઈ ચૂકી છે। દિવંગત જે વિજયભાઈ રૂપાણી છે તેમની હવે અંતિમ વિધિ ક્યાં કરવામાં આવશે તેની અટકળો હાલ તો ચાલી રહી છે। પૂરેપૂરી તેવી શક્યતાઓ છે કે વિજયભાઈ રૂપાણીની જે અંતિમ વિધિ છે તે રાજકોટમાં કરવામાં આવે, કારણ કે રાજકીય કારકિર્દીની અને તમામ જે શરૂઆત છે વિજયભાઈની રાજકોટથી થઈ છે। હાલ જે ઋષભ રૂપાણી છે તેમના પુત્ર તેઓ અમેરિકાથી આવવા નીકળ્યા છે અને વહેલી સવારે આવતીકાલે 4 વાગે તેઓ આવી પહોંચશે। અત્યારની વાત કરવામાં આવે તો તેમનો જે ડીએનએ સેમ્પલ છે વિજયભાઈ રૂપાણીના બહેનનો લેવામાં આવ્યો છે ને ડીએનએ મેચિંગ જે કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદ આ સમગ્ર પ્રક્રિયા છે તે પૂર્ણ થયા બાદ આ નિર્ણય લેવામાં આવશે। ત્યાર સુધીમાં 4 વાગે વહેલી સવારે ઋષભ રૂપાણી છે તે આવી પહોંચશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ છે તે ક્યાં થશે, રાજકોટ થશે કે ગાંધીનગર થશે। હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અંજલિબેન રૂપાણી છે તે પણ જે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા ને અમદાવાદ ખાતે જ પીએમ મોદી દ્વારા તેમને સાંત્વના પણ પાઠવવામાં આવી હતી અને બીજી તરફ પીએમ મોદીએ જે ઘટના સ્થળ છે તેની પણ મુલાકાત લીધી હતી। હાલ જે અંજલિબેન છે તે ગાંધીનગર ખાતે નિવાસસ્થાને છે ને તેમની મંત્રીઓ અને સાંસદો દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે અને સાંત્વના પાઠવવામાં આવી રહી છે। પરંતુ 3 દિવસ બાદ આ જે અંતિમ વિધિ થશે તેવી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે ને રાજકોટમાં થશે તેવી પણ હાલ તો શક્યતાઓ સેવાઈ રહી છે। પરંતુ ખરેખર નક્કી ત્યારે થશે જ્યારે ઋષભ આવશે અને ત્યારબાદ પરિવારજનો એકઠા થઈને તેમના મિત્ર વર્તુળો એકઠા થઈને નિર્ણય લેશે કે ખરેખર અંતિમ વિધિ ક્યાં કરવામાં આવશે। કારણ કે વિજયભાઈ રૂપાણીની કારકિર્દીની શરૂઆત છે તે રાજકોટથી થઈ હતી અને રાજકોટ તેમજ સૌરાષ્ટ્રને ઘણું બધું વિજયભાઈ રૂપાણીએ આપ્યું છે, તે માટે ક્યાંક ને ક્યાંક રાજકોટ તેમની અંતિમ વિધિ થાય તેવી શક્યતાઓ હાલ તો પૂરેપૂરી સેવાઈ રહી છે। જી બિલકુલ લકીરાજ, ખૂબ જ સરળ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઈ રૂપાણી જે એક્સ સીએમ પણ હતા ગુજરાતના, તો અત્યારે તો અમદાવાદ ખાતે ગાંધીનગર ખાતે લોકો મળવા આવી રહ્યા છે, પરિવારજનો હોય કે પછી મંત્રીઓ સાંસદો હોય, પરંતુ એમના ઘર સ્થાન ઉપર પણ ઘણા લોકો આવતા હશે। અત્યારે તેમના ઘરે કોણ હાજર છે અને કોણ કોણ તેમને આવી રહ્યા છે દુઃખદ સમાચાર સાંભળીને? એ હાલ જે ત્યારથી આ સમગ્ર ઘટનાની આવતી જે ગઈકાલે સમગ્ર પરિવારજનોને અને આડોશ પાડોશના લોકોને જે આ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારથી તેઓ જે તેમની બાજુમાં જે મંદિર છે ત્યાં પ્રાર્થના સભા પણ કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દુઃખદ સમાચાર આવ્યા અને ત્યારબાદ જે આડોશ પાડોશના વ્યક્તિઓ છે, પાડોશીઓ છે તેમના, તે તેમની સાથે ગરોબો ધરાવતા હતા, પરિવારજનો જેવો
એક કહી શકાય કે પેલો સગો પાડોશી તેવો રિલેશન તેમની સાથે હતો. કોઈ પિતા તેમને માનતા, કોઈ ભાઈ માનતા, કોઈ જે કહેવાય ને બંધુ માનતા. તમામ જે પાડોશીઓ છે તે ભાંગી પડ્યા હતા, હજુ પણ માનવા માટે તૈયાર ન હતા. કેટલાક જે પાડોશીઓ છે તે હાલ જે વહેલી સવારથી ગાંધીનગર જવા માટે નીકળી પહોંચ્યા છે, કારણ કે અંજલિબેનને મળવા માટે, તેમને સાંત્વના પાઠવવા માટે, તેમની સાથે રહેવા માટે, તે હજુ પણ તૂટી ન જાય તે માટે તેમની સાથે રહેવા માટે તેઓ પહોંચ્યા છે. તો કેટલાક તેમના પરિવારજનો જે આડોશ પાડોશના તે ગાંધીનગર વસવાટ કરતા હતા, તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જ જે ગઈકાલથી જ તેમને મોકલી દીધા હતા. એટલે ચોક્કસપણે આ સમગ્ર દુઃખદ ઘટનાથી માત્ર રાજકોટ નહીં, સૌરાષ્ટ્ર નહીં, પરંતુ સમગ્ર રાજ્ય છે તે શોકમય છે. અને તમામ જે નેતાઓ છે તે દુઃખ ભરી લાગણી છે તે વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક નેતાઓએ પોતાની યાદો પણ તેમની સાથે જે વીતેલી યાદો ને વગોડી હતી. તો કેટલાક તે જે પૂજિત રૂપાણી ટ્રસ્ટના જે કર્મચારી હતો તે પણ જે ભાંગી પડ્યા હતા, તે લોકો હજુ પણ માનવા તૈયાર નથી કે વિજયભાઈ હવે તેમની વચ્ચે નથી. ચોક્કસપણે રાજકોટને તેમણે ઘણું બધું આપ્યું અને તે માટે તેઓ યાદ રહેશે. બીજી તરફ કહી શકાય કે સરળ સ્વભાવના પોતે સીએમ હતા, છતાં પણ કોઈ રાજકોટનો વ્યક્તિ તેમને ગાંધીનગરના રૂપમાં મળે, અમદાવાદના રૂપમાં મળે કે રાજકોટમાં મળે, ત્યારે ચોક્કસપણે તેઓ પોતે સીએમનો પ્રોટોકોલ તોડીને તેઓ મળ્યા હોય તેવા અનેક દાખલાઓ છે. રાજકોટમાં નાનામાં નાના ગણપતિનું સ્થાપન હોય ત્યાં પણ વિજયભાઈ રૂપાણી પોતે જેને મુલાકાત લેતા, કોઈ તેમના પરિવારજનો છે તેની પણ મુલાકાત લેતા. એટલે ચોક્કસપણે આજે સરળ સ્વભાવના વિજયભાઈ રૂપાણી છે તે આપણી વચ્ચે રહ્યા નથી અને સમગ્ર રાજકોટ છે તે શોકમય વાતાવરણમાં હાલ તો આવી રહ્યા છે. જી, નો આભાર.